નમસ્કાર, શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી હું અજય નિમાવત. આજ આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છીએ કે જે શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મરચી છે સમંથા વેરાયટી, એને પ્લાન્ટ ઉપર જ એને લાલ કરી અને એમાંથી સૂકું મરચું બનાવ્યું છે. સૂકું મરચું બનાવ્યું છે. ભાઈ પણ સૂકા મરચાથી બહુ ખુશ છે. તો નમસ્કાર સુરેશભાઈ, તમે પ્લાન્ટ ઉપર જ લાલ મરચું કરી અને એમાંથી સૂકું બનાવ્યું, તો તમે આ લીલું, લાલ અને સૂકું આ ત્રણેય વસ્તુમાં તમને વેરાયટીમાં કેવું લાગ્યું? બહુ ફાઇન લાગી બંને. બહુ ફાઇન લાગી. લીલામાં સરસ ના સૂકામાં સરસ લાગી. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો, આ છે લીલા મરચા, આ છે લીલા મરચા અને સુરેશભાઈએ એના પ્લાન્ટ ઉપર જ આ લીલામાંથી લાલ કરી અને આ સૂકું મરચું બનાવ્યું છે. આ જોઈ લ્યો, તમે જોઈ શકો છો આ સૂકા મરચા. આ સૂકા મરચા જોરદાર, જુસ્સાદાર અને એમાં કાંઈ ઘટે નહીં એવી વેરાયટી સમંથા વેરાયટી. એને આ લાલમાંથી સૂકું કરી અને બહુ જોરદાર સૂકું બનાવ્યું છે. ને ભાઈ સુરેશભાઈને પોતાને પણ આ સૂકા મરચા બહુ ગમ્યા છે. તો તમે જોઈ શકો છો, આ લીલું છે અને આ લાલ છે. આ સૂકું મરચું છે, એ તમે જોઈ શકો છો. સુરેશભાઈ, તમારું આ સૂકા મરચા વિશે શું કહેવાનું એ તમે વિડીયોના માધ્યમથી કહો. સૂકું મરચું સારું છે, આમાં લંબાઈમાં સારું રહે છે અને તીખાસમાં બી સારું છે. તીખાસમાં સારું છે. હા, તીખાસમાં બી સારું અને લંબાઈ સારી. લંબાઈ સારી રહે છે સુકાયા પછી. હવે આપણે વાત કરીએ માર્કેટના ભાવની, તો સુરેશભાઈ ભાવ કેવો આવશે? આમ માર્કેટમાં સારો ભાવ આવે છે. માર્કેટમાં અને માર્કેટમાં પ્રથમ પસંદગી કઈ વસ્તુની થાય છે? સારા માલની થાય છે. સારા માલની થાય છે. તો આ સમંથા વેરાયટી છે, ઈ સારો માલ છે. એ સારો માલ છે. તો માર્કેટની અંદર આપણે સારા ભાવ મળશે? હા, મળશે. મળશે. મળે જ છે અને મળે જ છે. મળે જ છે. તો ખેડૂત મિત્રો, જોયું તમે, સુરેશભાઈએ જે વાત કરી, બહુ સરસ વાત કરી કે સારા માલની ખરીદી થાય છે, સારા માલનો ભાવ આવે છે માર્કેટની અંદર. તો સમંથા વેરાયટી છે, એ સૂકા માટે બેસ્ટ મરચું છે, તીખાસ વાળું છે અને બહુ સારો એમનો મધ્યમ લાલ રંગનો કલર છે સૂકામાં. તો સુરેશભાઈને પણ એવી આશા છે કે એમને સારો જ ભાવ મળશે. માર્કેટની અંદર સારું એવું વર્ચસ્વ છે મરચાનું. પ્રથમ જ પહેલા માર્કેટની અંદર આની ખરીદી થાય છે. તો શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.